સુરતના વનિતા વિશ્રામ ખાતે સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળામાં ગુજરાતી માધ્યમમાં આજરોજ વ્યવસાયકાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં શાળાના વાલીઓ અને સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વાલીઓ જેમણે ખેડૂત, ટ્રાફિક પોલીસ, દરજી, કડિયો, સફાઈ કામદાર, શિક્ષક, ફોટોગ્રાફર અને વકીલ જેવા વિવિધ વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમણે બાળકોને તેમના વ્યવસાય અને તેના સાધનોની ખૂબ સુંદર સમજ આપી હતી। આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ વ્યવસાયો વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી। આ પ્રદર્શનમાં વનિતા વિશ્રામ સંસ્થાના આશરે 1200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શનમાં ભાગ લઈને વિવિધ વ્યવસાયોના જ્ઞાનની સમજ મેળવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના માર્ગદર્શન અને શાળા પરિવારના સહકારથી સફળ રહ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓએ વ્યવસાયિક જગત વિશે ઉપયોગી જ્ઞાન મેળવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને વાલીઓ તથા શિક્ષકોએ આ કાર્યક્રમને ખૂબ સુંદર બિરદાવ્યો હતો। દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા વનિતા વિશ્રામ। આજે અમે કારીગર મેળાનું આયોજન કર્યું છે। આપ જાણો છો કે બાળક વાંચીને શીખે, યાદ રાખીને શીખે, એના કરતાં સ્વક્રિયા દ્વારા અને પ્રત્યક્ષ પોતે જોઈને જે જ્ઞાન મેળવે એ વધારે સમય સુધી એના હૃદયમાં અને મનમાં સ્થાપિત થતું હોય છે। એટલે અમે વ્યવસાયકારોનો ફક્ત પાઠ્યપુસ્તકનો પરિચય ન રાખતા અમારી શાળાના વાલી મિત્રો જે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયા છે અને અમારી સંસ્થાના કાર્યકરો જે જુદા જુદા કાર્ય સાથે જોડાયા છે એ બધાને ભેગા કરીને આજે વનિતા વિશ્રામ વાલી મિત્રો અને શિક્ષકોના સહયોગથી વ્યવસાયકારોના મેળાનું આયોજન કર્યું છે। વાલીઓએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો। સૌપ્રથમ તો અમે જુદા જુદા વ્યવસાયકારોનું લિસ્ટ બનાવ્યું અને પછી અમારા જ વાલીઓમાંથી કેટલા વ્યવસાયકારો અમને મદદરૂપ થઈ શકે છે અમે તપાસ કરી તો કહેતા આનંદ થાય છે કે જે વાલીઓને અમે સંપર્ક કર્યો એ બધાએ જ અમને એક જ અવાજે હા પાડી અને આજે તમે જોઈ શકો છો કે પ્રદર્શનમાં અમારા વાલી મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે। હું અમીષા દેસાઈ।